ફોન વાળા તો લોહી પી ગયા અંદર ગમલો હા નહીં ખાતો બોલ અરે હા કાકા તારા હાની જીપ નાહી જાય છે ચીપુના મેરામ જાય શું આખું જવા છે ઉતાર કરતા કરશે ને તૈયાર તો થવું પડે કલે હજી આ બુટની દોડીને બોરી બોલવાય છે તું હા ખાતો પણ અરે હું આવું છે જલ્દી યાર અને એટલી બધી ઉતાવળ છતાં હું તો આવું છું પેલા ટ્રેક્ટરમાં ના આવે તાર પછી આ તો ભરો ના તો કોઈ ભરો આવું છોડો હા આવ્યો હા લગાયો તો કોમનો એ પાર નહીં છે એટલું બધું આ કોમ નો કોમ આખો દાડો ઉતાળો આવી જો શું હેડ્યા છો તે અલ્યા કાલ તો તને કીધું તું કે કાર્ટન ના મેળામાં જાઉં છું હું શું હેડ્યા છો હું કાલ તો કીધું તું શું મેળા બેરામ જશે રોડે પાર હેડ્યા છો અલ્યા મારી બકુડી તારા માટે શેરડી લાયો હું મેળામાં બકુડી ફકુડી શું જવાને મેળા બેરામાં છે પુના અલે તારા તો વેમ જ જતો નહીં જાણવું હોય તો તારા રોડે નગાતી હેડ્યા પાછા ગોળ્યો નહીં આજી પેલા રમલો પસલમ બધા ઉભા નાથ ઉપર ને હા શું તૈયાર થઈને હેડ્યા છું પાછા શું મેળા બેરામ શું જવાનું નહીં અસલ લાગુ છે કે મને અસલ તો લાગત છો તારા હું વેમ આમ કર કરો તૈયાર થઈને જવું પણ મેળામાં જવા છે થોડું કઈ પેલા એમાં જવા છે અમે આમ કોઈ નાવા જવા છે એ કોઈ બધી મેળામાં છે એટલે રોડે આવી હોય એ જોવામાં બહુ થોડું જવાનું છે કણા એક તો આ વેમીનો બહેરોનો તો આ ત્રાસ જ ના જો ને પણ એ મારી બકુડી તારા માટે મેળામાં કોક લેતા બંગડી લાય મસ્ત મારે કશું જોતું નહીં હું એક જ વસ્તુ કહું મેળામાં હેડ્યા છું શીતપુર હું શું જવા દેવાની નહીં તમને આ લુગડા બુગડા કાઢ નકો ફાડી કાઢ્યો હાલ હમણો શીખા તારા તો વેમ જ જતો નહીં એક તો હાલ પેલો કાલનું કઈ રાખ્યું તને હવાય નતું કીધું કે મેળામાં જવાનું છે ને હારું પણ જવું હોય તો જો આ હારો શર્ટ કાઢ નાખો બીજી ટી શર્ટ પહેરીને જો સર તો સર હું કાઢી કાઢો ના આવો અસલ આ ધોવામાં બોન છે તકલીફ પડે છે પેલી બીજી પહેરી ફોરી એકદમ એ બંડી જેવી રહી એરે પહેરજો ટી અરે શર્ટ વાર્તાની ફેશન પ્રમાણે મસ્ત શેર થાય છે પણ તને છે ખબર નહીં પડતી અને ના પણ મને નહીં ગમતો આવો અલ્યા ઓનો હું કહેવાને મારે ઓનો આ ફેમિલીનો આડીનું કોક ઓનો આડીને લાયક ના આવે કે સાઈ મેરું પોડા હમણાં સકન સા નવો શર્ટ દીધો અરે બીજી ટી શર્ટ પહેરીને જો હું તો આ નહીં પહેરવા દઉં આટલો તો શર્ટ લાગે છે તને છે કે ચમ નોમ પેલું આવડું લાગે ખબર નહીં પડતી અરે મેં કીધું અરે શર્ટ કાઢી કાઢો બીજું હું આલું છું એરો પહેરીને જો આ બહેરો તો સારું કરજે હા લાઈન પૈસા લાઈન શું શર્ટ લાવું કે છે અરે હું આલું જ પહેરીને જવાનું આ રોડન તો સારું કરજો હા એ તો કુવારા હારા આ પેણા પાસે ધ્વજા રહ્યા ને લ્યો મેં કાલનો ધોયો નહીં સા આ મેં તો નહીં હારો પહેરીને જો જવું હોય તો આ કાઢી કાઢો મેરામ તો જવું પડશે જવા ને. બેદ્યા છું મેળાવાળા ના થઈ જવાય તો સિદ્ધપુરના મેળામાં જવું છું હવે હું તમને જવા દઉં તારે એક તો અને આ શર્ટ અસર તો લાગતો તો અને કઢાવું છું ખોટો વગા પોકરનો અને એ નહીં હારો લાગતો પેલો પહેરીને જો તમારે જોતા થોડા આવજી કરે ને લે ડબ્બામાં જોવા દે કેવું લાગે છે પેલા હવે લુગડો હોય ને તો પહેરા હોય એવા અસલ લાગ્યું છે આ લુગડોમાં તો કોઈ સૂટ થતો નહીં પણ એ તો હારો જ કેવો પડું તૈયાર થઈને હેડ્યા હતા પાછા આમ જો સરસ લાગે છો તું હું સરસ લાગે તું તો શીખા બળે રહી છે હું આ એક બાજુ સોય ભેંસ થાય છે આ બધું જોજે મસ્ત લાગે છે એવું નહીં લાગતું આ મારી નવી પેટર્ન ઉપર આ જીતો સર સેવો અસર લાગતો તો અને ચીકર હારી બળેતરી કનું હોય છે ચીકર હવે નહીં આ મસ્ત લાગે છે એવું નહીં લાગતું નહીં જવું મારતા આવો જૂના લોકો ભાઈ મેળામાં જવા તો આબરૂ કરો ભાઈ બનો આગળ એ તમારા ભાઈ બનો હું બજાર જઈને આવું ગામમાં જઈને કહેતા ના પાડતા વેરતા રહો કહે નહીં આપણું જતું રહેશે ઈ મેળામાં જવાનું છે કોઈ જેવા તા જવાતું અરે હું જઈને આવું ગામમાં જવા મારતો કોઈ મેળામાં નહીં જાઉં તું તાર જજે એકલી સેવા ફૂંગર્યા છું પણ હા ખો શું જોઈશું એ ઓર રાખવી પડશે મારે મેળામાં તો આરો જહજ પણ મેળામાં ના જાય તો ઓર તો રાખવી પડશે એવાની આરો શું જાય છે એ જોવું પડશે મારે આ મારી હારી બળેતરી હારી એમનું ઘર છે હારી આ 3 વર્ષે કદી સિદ્ધપુરમાં મેળામાં જવાનું વિચાર્યું ભાઈ બહેન કહી રાખ્યું તો એમ મારી હારી આ જૂનો શર્ટ પહેરાયો છે આવો શર્ટ પહેરીને મેળામાં જાવ તો મારા ભાઈ બહેન ના પાડ દે કોઈ જવું નહીં મેળામાં પોટલી તો કરી પણ આ વગરામ તો કોઈ દેખાતું જ નહીં આ હારું જોવા દો આમ કોઈ નેત્રે તો બોલાવ આ પોટલી ઉપર આવજે પણ આ વગરામ કોઈ દેખાતું નહીં થોડો ટેકો કરો નહીં વધારે વજન વાળી અરે આ વગરામ કોઈ નહીં થોડો ટેકો કર્યો હોય તો હા હેડો ત્યાં કોક હોય તો મેકલજો અને ઉતા કરી હેડો આ કોકના પોટલી ઉપરાવું વગરામ થાક લાગે તો હોય કેટલા વાગ્યા માર તો ઘેર જઈને હજુ વધવાનું એ બાકી તો વચ્ચો વચ્ચ પોણી શીખા હું ઢોળ
હા બેમાબા તમે શું બોલ બેટા? કોઈ પૂછવા જેવી વાત જ નહીં. શું ઉપડ્યો છે? જવું હતું તો મેળામાં, હા. પણ આ મારા બહેરું વેમનું ઘર નહીં. આ જોજો બેમાબા છો એકા બાજુ મેસિંગ થાય છે. હા મો તારે હું મેચિંગ કરવું થાવડી. અલ્યા પણ મેળામાં જતો તો ભાઈબંધો અંગાત તે એક તો મારું બહેરું વેમનું ઘર ક્યાં સી રોડે જોવા જોશો તે બધું પડી મેં ગમમાં ભાઈબંધો ના પાડો. તમે શું જીયા ખરા બપોરે? હું સોને આપણું કેળમ તો દુખાવો પડો છે કે હા. તો કીધું ખોટું બોટું ઘેર નથી ને દવાખાને જવું છે. જીયા પેલા કોંતીલા ના ત્યો. આ પેલો તદા પડ્યો નતો ચોમાહામાં છેલ્લા ચોમાહામાં. ઓવો ઓવો ઓવો. આને આ કેળો રહી જાય છે. હા, હા. હું તો ખબર કે આ પેલી જીગલાન બાયડી તો હેતમ બૂમ મારતી હતી પોટલું ઉપડાવા. શું કીધું તમે? હા આ પેલી જીગલાન બાયડી પેલી ને હાડી છે ને ઓવો ઓવો. એ પેલી ઈ પોટલું ઉપડા બોલાતી હતી. મને તો આ મને તો કેળામાં દુખાય છે શું? બેમાબા તમે મને શું આવા દલાલો છો? તમને ખબર છે કે મારું બૈરું વેમનું ઘર છે. આવા વગડામાં ને ઉપરાવા જો ને કોક હમાસાલ છે ને તો મારી ઘેરાઈને ધૂળ કાઢી કાઢશે. હું શું ઉપરાવા જવાનો નહીં બેમાબા તમને કહી દઉં. અલ્યા ભાઈ સાહેબ ઝાકા એ બચારી એકલી સાલે આ જીગલો નહીં આવ્યો આજે તો. હું તમે કહું તાર ઉપરાઈને ના આવીએ તારે અમારે કેળો રહી જાય છે ના કે હું કાક્યો આ હું કહું છું તું જતા તો હું નહીં કહું આગળ હશે તો હું વાર રાખ્યો તો કહે તમે આ શું દલાહા મને આલો છો? અરે મારે દવાખાને જવું છે. શૈલેષ ભાઈ આ ઉપરાવતા લેજો. પેલા બેમાબાઈ હમાસા કીધા કે પેલી બાયડી ઉપર. આવો સીધું સીધું જવાનું હતું ને અરે ઓમ શું વળસ? પણ તને બાયડી ખબર ના પડે આવા વગડામાં તું શું એકલી ચાલ લેવા આવી છે? ખાંડની લેવા આવી છે. અરે શોખ વળસ છે. કેટલા વળસ હું જોઈ રહેવા દેજે. અને અરે શું કરે છે? આ તો જબર પોટલો મોટલો ઉપડાવે છે. હા ખા તારી વાત છે. તું ઘેરાય ઘેરાય તાણે તારી વાત છે. ઘેર જઈને તો બાપુ પાસે એવા ધોરાવ શાંતિ રાખો તમે. મજા આવી ગઈ ગામમાં તો ડોલા ભેગા જતા તો તમે જોવા તો કોઈ સલામો તોડી દીધે. તમે જોવા તો જબ્બર સલામો તોડી છે. હાય અને અમારા પાછો ગામમાં પેલા અસલાનો બધો જબરજસ્ત મળે છે કે મારા બાયડી રોજ પાછી પેધી પડી છે કે રોજ તમારે છે ને અસલાનો બધો લાવવાનો કે બા જબ્બર બધો બાપા ક્યાં બનાવે છે. ભાઈએ કહી દે ને બાપાએ કહી દે તો એ જોવા તો કીધું બધો લઈ જવા પડશે. મને ખબર હતી અરે આવો છે લગ્નનો પૂરો છે. આમાં ડોહે ચીકા કેટલા રહ્યા મારા હારો આવો હું બધું કહી દઉં છું. તમે હું લેવા રોવા છો? મારા વેવાઈ જતા રહ્યા હતા જતા રહ્યા બિચારા. વેવાઈ નહીં જતા રે. આ પેલો રહ્યો ને તમારો લસણનો ભરેલો પેલો એ તમારો છોકરો લસણનો ભરેલો ચાલો એ કોઈ ઓછો નહીં. હું કર્યું ને કે જે કાલે હું હું કર્યું કરી આવે એટલે પૂછજો પેલા આબા દે ને ઘેર. તું યાર તારો બેલ આવે છે હું રો કરીશ. લે ભજ્જો પકડ. હું કહેતો તો કે ભજ્જો ખાય કોઈ ભજ્જો ખાવા એવું મેલ્યું નહીં. કારીની કોથળીમાં તૂટી જવા પણ શાંતિ રાખતો આમ ફેંકી દે. હું કહેતો તો કે જે રહ્યો એ આવે કે પૂછજો હું પૂછું એને હું કરીશ નહીં. હું કરી શકે તું હું ચીમ તો કે પણ બેટા મને હું મારે કહું આવું તમારે હું કહું આમ પણ કે જે થયું હોય કે જે હું કર્યું એને કે આ નહીં ને આ પેલા નહીં વહુ એને એ પોટલા ઉપરાવા જોઈશે. મને કદી પોટલો હમાય આયા છે? કદી પોટલું ઉપરાવા આયા છે? મને ના પાડી છે લે. ખબર છે કે તારું બેરું પેલી એ છે પણ તો હુશકાર હું કરવા લોકોનો બેરણ ઉપડાવા જતો હોય. અરે આ બાજે એની અત્યારે હમણાં વાત છે. હા ખા હું આ બાજે છો જા રોજુ છે લાવશે ખાઈ લઈએ પેલા પછીની વાત છે. કોઈ રોધું નહીં મી તો હું રોધા કંટાળીને આવીશ હું રોધા. હું કરવા આમ ઝઘડા કર કરો છો બે જણા ચીકર એ જ ખબર જ પડતી હવામાં નહીં મેળા મને તો. જવા તૈયાર થયા તો મેળામાં જવા ના પાડીએ કે એ પોટલા છે આપણે ઉપડાવવાના આવીશું. અરે ફોન ઘેર મેં લઈને ગયો છે. આ ફોન એનો વાઈ રહી ગયો છે એ તો આવશે અમુક લસણાના ભરેલા છે કમ આવશે. આ બાજે એની વાત છે તું શાંતિ રાખ હાલ. કોક એમાં ઓછો કામ કરજે, નહીં. ઘરમાં હેડ રોધવાન કર હેડ જે તું ઊભી થજે. ઊભી થા હેડ ફટફટ કામ કર. ઊભી થા હેડ રોધવાન કરજે રોધી કરજે હેડ તું પછી નહીં તો હું કહું છું તું ચિંતા કરે નહીં. રોવાન ના હોય એક તો મને ફાળ પડે એવું કરી શકતી તું. કેજો કો કેજો. કહું છું તે શાંતિ રાખ પણ તું તાણે હું લડ કરો છો શીખર બે જણો. એને ખબર નહીં પડતી ને 50 વખત સમજાયો
કેટલો મારું છું કેટલો હું મારું છું ને તોય ચિકન સુધરતો નહીં શું કરવાનું આને સુધરી જા લે સુધરી જા પછી કે ના મેરામાં તો ના જાય પણ બજારમાં મંચુરિયન ખાવા મજા આવી જાય એ કુવાના કોઠે હું ગુડલો પાવા જ્યો તો હા બાપુ હું જ્યાં ખાધું કે નહીં આ છોકરો આવ્યો ખાધું તું તો કોઈ ઘોડો પાવા જતો ને જબર ગઈ આ તો પેલું ઘાયણ યાદ આવી ગયું બાપુ બેહો તમે બેહો બાપુ આપણે બે સ્વગન ઘોડો પાવા જતો અરે બાપુ હું મજા આવી ગયું ગામમાં પેલા જતા સુખલો મુખલો બધા તે મંચુરિયન ખાધું હું કર્યો કયો મજા આવી જાય બાપુજી મંચુરિયન ખાવાને મારા છોકરો એટલે તો તમારે બાપુજી ડાયો ડામરો બાપુ ગરમી લાગતી હું કુલર ચાલુ કરું બાપુ કર કુલર ચાલુ કર કુલર ચાલુ કર તમને ખબર નહીં પડતી લે તને ખબર છે અમને પણ હું થયું બાપુ હજી તો પડે તને કરે તો પડે બાપુજી પણ હું કરી મોય પણ સમ મારો તો પણ આ લાકડું લેજી લાકડું લે લે ખબર નહીં પડતી લે તને ખબર નહીં પડતી પણ બાપુ હું થયું હું પડે શું કે દાજી પણ બાપુ ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી પણ બાપુજી હું થયું તો ક્યાં પડે હવે તમે એમાં તળાવમાં તોણી પણ હું થયું પડે હું તમારા માટે કુલર ચાલુ કરું છું પેલી બાયરી હોય બેઠા બેઠા રોતી હતી તેના ભેગું તો ડુસકે મુયા રોયો કીધું મારા વેવાઈ જતા રહ્યા પેલી ફેમિલી વેમિલી નહીં લે તું હણા એવું કરું છું એટલે અરે આ બાપુ તમે હું ઇના વાદે એ ફેમિલી એ તોતરાઈ જઈ મને ઇના નહીં તોતરાઈ જઈ રે બોલ બોલ બાયરી ચો થઈ લે તાને હું તમે ઇના વાદે હોભળ્યા વગર મને તો લાલ છોડ કઈ કાઢ્યો મને આ આયો કે મને મોટા કરાવજે તું ખાલી મને સમજી જલી તને ખબર નહીં પડતી મારા રોહાન સરાય કરું સમજી કરો છો હજી તો એ જો બોલવાના આવે છે તારા અલે પણ બાપુ હું શું કરી તમે તમારે ભારતા છે મને હરિયાવે છે આખો દાડો. બેઠા ના કર તું તારો સોટિયો પારી કાઢ્યો બાપુ હું કર્યું હું પણ પૂછ મને પૂછ શું થયું પાછળ પાછળ આઈને બધું જોઈ રહેતી જો જોતો લે તું એટલે જો હમણાં તમે પોટલી ઉપરાવા જતા મને ખબર છે તું બોલતા તું ઓછો નહીં અરે બાપુ જોજો આ છે એવું કહેશે પણ તમે અને તારા ચો લોકોનો બેરમ ઉપાડવા અરે દેવાના આવે બાપુ છે પેલા ભેમાભાઈ કીધું કે પેલી બાયરી ઉપરાવાળું કોઈ નહીં એનું ઉપરાવા જો તો કાલે કદી ઉપરાવા આવો છો પણ બાપુ ઉપરાવા ના દેવાય અને તારા છો જાણો જો જતો હોય તો ઉપાડાય નો ઘરવાળો આઈને ઉપરાવા આપણે છો બધાનો હોપે તો કરવાના આવું છે તે ઘેર અરે ઝઘડા તો. બાપુજી તમે આ વેમલીના વાદે રસ્તામાં તે દાડે તમે પેલું પોટલું લઈને ઉભા રહ્યા હતા તમારો ઉપરા નતો આવ્યો પેલો કાર્યો તે તો આવા છોકરો બોલાવે તો પણ તારા કોકની બારી શું કા ઉપરાવા જવું પડે ઘેર ઝઘડા તો એવું કરે છે તું એ પણ તમે આ વેમલીની વાદી હું ને મારા પર ઝઘડા કરો છો પણ તારો લખણ કેવો છે ખબર નહીં પણ ક્યાં જાવ સમજા તારે તું જતી રે ના હો તો ઓડે કાઢીમાં ના હો તો હજી તો બહાર ને હું તો જતી જ રહેવાની છું આવું આવું કરે તો હું તો જતી જ રહે હું તો રહેવા માંગતી એ નહીં કાલે જો હું તો રહું તારા તમે જો તૈયાર નહીં હેડા પાછા મેળામાં આખા હું એને સમજાઈ દઉં ઓમ રોમ જો આવા જો તું આવા ઝઘડા કરે તો પછી નહીં મેળ આવા તને ચોખ્ખું કહી અરે દઉં બાપુ તમને ખબર છે કે આ વેપનું ઘર છે તમે હવે પૈસા દઈ ઉપરા જાઉં તું તાર રાહ કરો ને શાંતિથી રાન જો તને કહી દઉં ભૂમા પાર કરે છે તો શાંતિથી તમે કરવા ના હો તો અને મેં ના આવો તો આજે તારી માયા થઈ ગઈ મને મેલા એટલે રોટલા કરજે પછી આમાં કુલ કરશે તાર ભા કરશે હું કરું મેરામાં જવું હતું પેલા રમલો ને બધા વાત જોઈએ છે મેરામાં ના જવા દીધો મને એને મેળામાં જવાનું હોય ફોન કરે હા તારું શું તું જોજે તું મેળામાં ગયો એવો લાગે છે લે તારું શું મેળામાં જ્યાં જેવું છે તાણે આવી ગયો ત્યાં બે જણા હંપીને રહો ના પછી એની આ આને ક્યારે આવીએ એટલે ઇસ્કારા તમારા મટતા જ નહીં એવું કરવાનું સારું હંપીને રહો ને પણ ખાવાનું વધ્યું હોય તો કાઢવાનું કરો નહીં ખાવું મારતો કોઈ તમારો હું ખવડાવો ઉપરાવ લેતો તે ઉપરાનું નહીં ઉભા બેઠા અમારે તું તાને વળી ને ચોટ હોય ચોટ હોય નહીં મારતો બે આવું ને આને હું શિકાર જો બેટા તારા આખી જાવ સમજેલી આખી જાવ છે ને હું તો આગી નું લેવા જાઉં આગી બાપુ પણ તમે કહો કે આખું ઉપરા છે તો હું થઈ ગયું તને પણ શાંતિ રાખવાના કામ મેલું છું આવડો બૂટ હમણાં હાલ હમણાં પછી કે મને મારી છે આ ગમમાં સારું લાગે છે આ ગમો ચાર મોણો લચી તમે તો આવું ને આવું કરો ને પણ તને ખબર નહીં પડતી પણ જ્યાં આ તારું શું છે આ બાલને બાલક કપાઈ ચાલો કહું છું લે કમા કરાય દાઢું જોઈએ તારું સૈલાન તો જવાન છે એનો રે સૈલો વાળન એ નહીં જા કે તું તો કહું પેલા ગોધન પા નહીં જા પણ કપાઈ ગમે તે
જો બેટા હું કહું છું તને ખબર છે વ્યાયામ નહીં કરવાનો શાંતિ સુખ શાંતિ રહો એમ કહું છું. પણ હું સુખ શાંતિ રહે એમ કે આવું છે શા પોટલા આપણા ઉપર જવાના અરે આવે એ છે તો પણ બિચારી બાયડી એકલી હોય તો ઉપરા આવી હોય છે એમ ખોટો બિચારાને મરાવડાવું છે તું એટલા. દાઢી કરાવવાનું કહો તે દાડા હું મસ્ત દાઢી કરીને આવ્યો તોય વ્યાયામ કરવાનો છે. અલ્યા પણ મેલકા કથા બધી હવે સુખ શાંતિ હવે તમારે રહેવાનું છે. મને હું ખબર આરે આવીને એક જ નકા હું તો લાવતો જ ના ઓનાને. એવું કરવા લેવા આયા હતા મેં થોડું કીધું તું મને લેવા આવજો શાંતિ રાખ, એકદમ મચીને હાગું કરાવ્યું છે તારું. એ પેલો હાકો મોરવાઈને કાલ તો બોલાવવાનો હું આવતો. હતી તે રહી તમારે નકા કોઈ ભાઈ તમારે તો રહના બીજી હોય ને તો તું ઠંડી શાંતિ બટ્ટી રાખ, મારી નાઈ તું જઈ બોલ હોય બોલ કરે નહીં ને વ્યાયામ કરવાનું તું એ ઓછું કરી દે ને કે વ્યાયામ કરો ને એ જાજુ સંસાર ના હેડે તને કહું છું. તે કીધા જેવું કેવું તો પડે જ તો તાણે. એવું મારા તો ડોશી અમુક જતી રહે કહેવાય પણ કદી વ્યાયામ નતો કર્યો જિંદગીમાં ગમે ત્યાં ફરીએ તોય. એટલે શાંતિ તું રજવાણ કર, હું એને સમજાવી દઉં છું જા. બંધ થાય એનામાં તું એ સારા કર્યા વગર. કેવા બૂટ પહેર્યા છે મને. છોકરો, તમે વહુના થઈ ગયા તમે. બંધ થાય ને તો કેવું પડે તને કેવું પડે ને. પણ તાર મને બાપુજી તમને ખબર છે કે એમની પરવેશ એ સમસડી કોઈ ઓછી નહીં. મને તો એવું થાય છે કે એને ટૂંકો તો મહી નાખવું આમ. હં. શાંતિ રાખકા પણ આમ શાંતિ રાખકા. હારું હેડ હું કહું છું બેટા આપણે પેલું ફાજીતી નાવા તો બે જણા પેલા હેરણ દમ પાણી વાળતા તું ખાતર નાખ ને હું દમા કરું. લઈ જા તમારે એને. અલે હવે એ તો હોય જ છે ચાલે, નવા કાઢીને ખાઈ લઈને હેડે જીએ પછી પેલો પાછો ઢગલો પાણી નહીં હાલે આમાં. તને ખબર તો સાહેબ નહીં પાણી હાલતો એક નહીં ખબર. આ તો જે લુગરો મુગરો ફાટેલા પહેરાવા હશે તો આ વહુ કરવાની. તારા બધો પેન્ટ આવો જ તું લાવ્યો જ છે એવો. એ તો પેશન છે બાપા. આ તો પછી તારે હેડ છે ને બુસટ નવો કાઢ ને લાવ્યો છે બુસટ. અસલ હે મારા મેરામ જવા હતું. હારું એમ માછોરીમાં બેટી હા અને ખાઈ લે ને આપણે હેડ છે એને તું કોઈ કહેતા જ નહીં તમે એને. તો બધું જા હેડ છે નહીં કીધું ના કર નહીં બોલવાનું તારા અમે નહીં બોલે બરોબર એમ કર કર કરો છો. નહીં કરે અમે એમ પણ તું શાંતિ રાખીને તું શાંતિથી રહ. હા તમારે જો કોણ થયો. એક જે તું જજે રોટલાનું ખટક કરાવડાવજે રે ખાઈને હેતામ જઈએ તો પેલું ફટફટ પોણી પટાઈ દઈએ. પાછું ખાવાનું કે આજે તો ઉતાવળ પૂરી કરશે હમણાં બૂમો પાડશે હમણાં. કઈ બૂમો પાડાય તો મી છાનીએ રથમાં મેકલી જા એવું હોય તો હું ખાતર નાખ્યો મોય હેડ્યો પણ તું બાયને બેઠો બેઠો દોમાં કૂટકે ખાય. લાઈ એટલી ખાવા કાઢે ને. શાંતિ રાખીને જાકા બૂમા પાડે વગર જા લડ્યા વગર રહો. તારું વળી. બૂમા ના પાડતો જો પેલા પછી ઓટો સાપટીઓ પડી જાય તારો સારું રાખો છું ત્યાં સુધી સારું છે એમ.